વડિયાના સુરવો ડેમ છલોછલ ભરાઈ જતા ડેમના 3 દરવાજા અડધા ફૂટ ખોલવામાં આવ્યા। આ વડિયાવાસીના હરખમાં કૌશિકભાઈ વિકરિયા દંડક દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા, જેમાં ચુંદડી શ્રીફળનું પૂજન કરી નીરના વધામણા કર્યા। સાથે વડિયા સરપંચ મનીષ ઢોલરિયા, વડિયા મામલતદાર, ડેમ સુપરવિઝન અધિકારી વિપુલભાઈ રાખ, નિલેશભાઈ પરમાર, છગનભાઈ ઢોલરિયા, માજી સરપંચ તેમજ તમામ મિત્રો સાથે સુરવાનો નીરના વધામણા કર્યા। આ તકે કૌશિકભાઈ વિકરિયાએ જણાવ્યું કે આપણા જિલ્લામાં કોઈ નુકસાનકારક વરસાદ નથી અને સમયાંતરે વરસાદ પડ્યો છે તો ધરતીપુત્રને પણ સારો પાક અને સારું વર્ષ જશે અને આવતા દિવસોમાં પણ કોઈ નુકસાનકારી વરસાદ ન પડે એવી વરુણદેવને પ્રાર્થના કરી। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા। ખાસ તો વરુણદેવને, ભગવાન શ્રી વરુણદેવનો આપણે આભાર હૃદયથી માનવો પડે। કુદરતે દરેક ખેડૂતની માગણી જ્યારે સ્વીકારતા હોય ત્યારે જે રીતે ખેડૂતને પાણીની જરૂરિયાત હોય અને આજે વડિયાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને 2 બારી પણ ખોલવામાં આવી છે અને નીરના વધામણા કરવા માટે સમગ્ર ટીમ સાથે આજે નીરના વધામણા કર્યા છે। કોઈ નુકસાની વગરનો વરસાદ જ્યારે ધીમી ધારે મેઘરાજા જ્યારે વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે હું આપણે કુદરતે ભોળાનાથને પ્રાર્થના કરી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે, હે કુદરત ભોળાનાથ કે દેવાદિદેવ મહાદેવ એ અમારા અમરેલી જિલ્લાના ખેડૂત માટે કાયમ માટે રહેમરા રહે અને ખેડૂતોને નુકસાની વગરનો આવો વરસાદ કાયમિક માટે મળતો રહે એ ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરવી છે। અને જે રીતે ડેમ આખો ભરાઈ ગયો છે આવી જ રીતે અમરેલી જિલ્લાના બધા જ ડેમો આગામી દિવસોની અંદર વરુણદેવના રીઝવાથી બધા ડેમો ભરાય એ ભગવાન ભોળાનાથમાં પ્રાર્થના કરું છું।